દ્વારા પ્રોહિબિશન એક્ટની જોગવાઈઓનો ભંગ કરવા બદલ અને વારંવાર આ પ્રકારના ગુનામાં સીધી સંડોવણી ધરાવતા ઈસમો વિરુદ્ધ સ્ટેટ મોનિટરિંગ સેલે જે ગુનો દાખલ કરેલો, એ ગુનામાં 7 આરોપીઓને દર્શાવવામાં આવેલા છે ફરિયાદમાં. આ આરોપીઓ પૈકી નિલેશ નાથાણી, ઓમપ્રકાશ, સુનિલ અને જગદીશ નાઓને ગઈકાલે આ કામના તપાસ કરનારા અમલદાર નાયબ પોલીસ અધિક્ષક શ્રી ગાંધીનગર મુખ્ય મથક શ્રી રમેશભાઈ દેસાઈ સાહેબનાઓએ અટક કરી આજે આ ગુનાની વધુ તલસ્પર્શી, ઊંડી અને ઝીણવટભરી તપાસ થાય અને ગુનાના મૂળ સુધી જવાય અને રાજ્ય સરકારનો જે ગુજરાત ગુજસીટોક એક્ટ અમલી બનાવવા પાછળનો જે ઉદ્દેશ્ય છે કે જુદા જુદા કાયદાઓ અસ્તિત્વમાં હોવા છતાં એ તમામ કાયદાઓનો, કાયદેસરની જોગવાઈઓનો ઉપયોગ કરી આરોપીઓ આવા પ્રકારના ધંધા કરતા અચકાય તેવી કાર્યવાહી કરેલ હોવા છતાં આવા આરોપીઓ સતત આ પ્રકારની ગુનાહિત કૃત્ય કરતા હોય ગુજસીટોક એક્ટની જોગવાઈઓ હેઠળ તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો. તપાસ દરમિયાન આ આરોપીઓ કેવી રીતે એકબીજાના સંપર્કમાં આવ્યા, બીજા કયા કયા ઈસમો આ ટોળકીના સભ્ય છે, એ તમામ હકીકતો જાણવા આ પ્રોહિબિશન એક્ટના